शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्पर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। श्रीहरिं परमानन्दम् उपदेष्टारमीश्वरम् व्यापकं सर्वलोकानां कारणं तं नमाम्यहम् ચાલતી નથી. તો ગઈકાલે આપણે 40 શ્લોક સુધી જોયું કે 40મો શ્લોક જો એવં દેહદ્વયાत् અન્યઃ આત્મા પુરુષ ઈશ્વરઃ સર્વાત્મા સર્વરૂપશ્ચ સર્વાતીતો અહમ અવ્યયઃ. છેલ્લે નિર્ણય ઉપર આવ્યા કે દેહદ્વયાत् અન્યઃ આત્મા એ બંને પ્રકારના દેહ, સ્થૂળ દેહ અને સૂક્ષ્મ દેહથી જુદા છે. અને એના માટે આપણે પૂછ્યું કેટલું વિસ્તારથી એમણે વાત કરી કે આના જેવું બીજું કયું અજ્ઞાન હોઈ શકે અને તમે કઈ રીતે અહમ દેહ શબ્દેન વિખ્યાત એક એવ સ્થિર પરઃ સ્થૂલત્વ અનેકત્વાદ આત્મા એક છે, સ્થૂળ દેહમાં અનેકતા છે. તો એ આત્મા દેહ એ આત્મા કેવડાવવાના માટે કેવી રીતે શક્ય બને? આમ બધી રીતે બતાવેલું છે. તે લિંગ શરીર માટે એક શ્લોકમાં બતાવ્યું કે આ લિંગ શરીર પણ, કારણ કે જ્યારે કર્મકાંડમાં કહેવામાં આવે છે કે દેહથી આત્મા જુદો છે, એ પોતાના કર્મ પ્રમાણે એને જુદા જુદા દેહને ધારણ કરે છે, પણ એને કર્મ ભોગવવા પડે છે. જ્યારે એ વાત કરવામાં આવી ત્યારે શું લિંગ દેહ આત્મા છે? તો ના, એ પણ નથી. કારણ કે
લિંગ દેહ છે એ અનેક સાથે જોડાયેલો છે, અનેક દેહ સાથે જોડાયેલો છે, એ દૃશ્ય છે માટે વિકારી છે એટલે એ પણ નથી. ત્યારે નિર્ણય થયો કે ભાઈ બે દેહ છે એ આત્મા નથી અને એનાથી અન્ય પુરુષ છે, ઈશ્વર છે, સર્વાત્મા છે, સ્વરૂપસ છે. જ્યારે આવું થયું એટલે તરત જ પાછું પ્રશ્ન ઉઠ્યો 41મા શ્લોકમાં કે તમે એમ કહો છો ઇતિ ઇત્યાત્મ દેહ ભાવેન પ્રપંચસ્યૈવ સત્યતા યથોક્તમ તર્કશાસ્ત્રેણ તત કિમ પુરુષાર્થતા. જો તમે એમ જ કહેતા હોય કે આ બે દેહથી આત્મા જુદો છે, રાઈટ, તો એનો અર્થ એ થયો કે દેહ જુદો અને પ્રપંચ આ જગત જુદું, એટલે બંને સત્ય થઈ ગયા ને. જો એ સત્ય છે એવું કહેવાનું જ હોય તો પછી આટલું શાસ્ત્રની જરૂર શું? એ તો બધાને ખબર પડશે. તર્કશાસ્ત્રેણ યથોક્તા યથા ઉક્તા તર્કશાસ્ત્રેણ, તર્ક દ્વારા અથવા તો અન્ય પ્રત્યક્ષ દ્વારા પણ જાણી શકીએ એમ છીએ કે ભાઈ આત્મા જુદો અને જગત જુદો, એ બંને સત્ય છે એવું તો છે. તો પછી તત કેમ પુરુષાર્થ હતા? પછી આનાથી મારું પુરુષાર્થ શું સિદ્ધ થાય? અમે તો હતા એને માં રહ્યા ને, હું જુદો. તમે આટલી જ ચર્ચા કરી અને એટલું કીધું કે આત્મા દેહથી જુદો છે, બરોબર? તો દેહ જુદો અને આત્મા એટલે આત્મા પ્રપંચ જુદો, જગત જુદો, તો પછી એમાં શું સિદ્ધ થવાનું? તમને ખબર હતી. તર્કશાસ્ત્ર દ્વારા પણ કહે છે, જેમ આપણે બે વખતે વાત કરી હતી કદાચ, કે પેલી વ્યક્તિ એના ગુરુ હંમેશા કે અદ્વૈત સ્થિત સાચું છે, એક અદ્વૈત એ સત્ય છે, બધું મિથ્યા છે. એટલે એને કોઈ ભિક્ષા લેવા ગયો અને બીજો કોઈ બ્રહ્મચારી મળી ગયો અને બ્રહ્મચારી કે કેમ છે, પછી અંદર બધી વાતો ચાલે ને, તો કે મારા ગુરુજી તો બહુ મહાન છે, એ તો કહે છે કે ભગવાન બહુ દયાળુ છે, આપણે એનાથી જુદા છે. હા, એ વાત સાચી. 12 વર્ષ સુધી જઈને એણે બરોબર ગણી દીધું કે હું જુદો અને ઈશ્વર જુદા, તર્ક બધું થયું. અને પછી હવે હું જેની પાસે શીખતો હતો એને બરાબર બતાવી દઉં કે તમે મને ખોટું કહેતા હતા કે હું ઈશ્વર છું, એ બરોબર જ નથી. અને એ ગુરુજી પાસે ગયા. ગુરુજીને કે મારા સાથે વાત દીક્ષા જોઈએ છે, કે કંઈ વાંધો નહીં, એમાં થોડીક વાર રહી કે અચાનક આવ્યો છે હજામત કરવા માટે, બાળ બહુ વધી ગયા છે, દાઢી એ દૂર કરીને પછી તારી સાથે વાત કરું તો બેસ થોડીક વાર. બેસવું તો પડે જ, કારણ કે ખુદના ગુરુ હતા. બધું કામ પૂરું થઈ ગયું એટલે કે મારા જરા જોઈને બરોબર થયેલું છે ને, અરીસો આપ્યો. એટલે ઓહો, એકદમ ઓલા ગુરુજી પેલા જે હજામત કરાવેલી વ્યક્તિ છે એને પગ ઈશ્વર છે તે મને નવું રૂપ આપ્યું, તું ઈશ્વર છે. અરે અરે, તમે મને ઈશ્વર ક્યાં કહો છો? પાપમાં જો હું તો તમારો સેવક છું અને તમે ઈશ્વર કહો છો? એ કે જો આટલો જે ભણેલો નથી એને ખબર છે કે હું ઈશ્વર નથી, તો એના માટે તે 12 વર્ષ પકડ્યા. એમ અહીંયા તમે ક્યારની ચર્ચા આવી જ કરો છો ને, કહેવાના જેમ ત્યાં એને 12 વર્ષ સુધી ખાલી તર્ક સિદ્ધ કર્યું કે હું ઈશ્વરથી જુદો છું, તો સામાન્ય ખબર છે. તો એમાં શું મોટી વસ્તુ છે? એટલે કે એમાંથી શું સિદ્ધ થાય? ખરેખર વેદાંત એવું નથી કહેતો, ખ્યાલ આવે છે? વેદાંત છે અદ્વૈત સિદ્ધાંત, એ તો એ કહેવા માંગે છે કે તું દેહથી જુદો નથી, એટલે કે તું દેહથી સીમિત નથી, તું દેહથી મર્યાદિત નથી, તું તારી જાતને દેહ માનીને જે પીડા અનુભવે છે એ તું નથી, એ કહેવા માંગે છે. પણ એ લોકોએ તો પોતાની ખીચડી પકાવી હોય ને એને કે ભાઈ આ તો અમે કહી છે, મને બધું જુદું જ છે, અને જુદું છે એટલે શું? અમે કહીએ પ્રમાણે માનો, આપણે મોટા અને આ નાના. એક વખત તમે આ બંનેને સત્યતા આપો એટલે દરેક વ્યક્તિ આ બધા એ જ કહેવા માંગે છે કે જો અમે આજ કહીએ છીએ શાસ્ત્ર તો ખોટું છે, માટે આપણે મોટા છીએ, આ લોકો નાના છે વગેરે કેટલા બધા છે સંપ્રદાય ઊભા કરી અને પોતાની મહાનતા સિદ્ધ કરવા માટે જ આ બધું કરતા હોય છે. પણ ખરેખર એની પાછળનો હેતુ જુદો છે. એટલે પછીના 42મા શ્લોકમાં વાત કરી કે જ્યારે પ્રત્યક્ષ પ્રમાણથી
સિદ્ધ થતું હોય ત્યાં શાસ્ત્રની જરૂર નથી. જેમ કે શાસ્ત્ર એમ કે આપણે અગ્નિ શીતસ્ય ભેષજમ, એટલે ઠંડક માટે અગ્નિ એની ઔષધિ છે, તો બધાને ખબર છે. ઠંડી લાગે તો અગ્નિ પાસે રાખી તાપમાન કરીને જતું રહે, એમાં શાસ્ત્રની જરૂર નથી. પણ એટલે કે છે પ્રત્યક્ષ અન્યતા વા વસ્તુ નવો વિદ્યતે, જ્યારે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા કે એના પ્રત્યક્ષને આધારે બીજા અનુમાન ઉપલબ્ધિ એ બધા પ્રમાણ દ્વારા જ્યારે વસ્તુની પ્રાપ્તિ ન થાય ત્યારે જ વેદની વેદતા છે. એટલે આજને શાસ્ત્ર જે છે એ પ્રત્યક્ષ તર્કશાસ્ત્ર તો તમે સિદ્ધ કરો છો, તર્ક દ્વારા તમે કહો છો કે દેહ આત્માથી જુદો છે, જગત જુદો છે, બધું સત્ય છે, એ તો પ્રત્યક્ષ પ્રમાણથી સિદ્ધ થાય છે. ત્યાં શાસ્ત્રની સિદ્ધતા નથી. શાસ્ત્ર તો વેદની વેદતા ત્યાં છે કે જ્યાં પ્રત્યક્ષને અનુમાન દ્વારા સિદ્ધ ન થાય. આત્મા છે એ ક્યારે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા કે અનુમાન દ્વારા, જ્યારે પ્રત્યક્ષ ન થાય તો અનુમાનની તો કેમ વાત જ કરી. એટલે એનાથી પછી એની સાથે આપણે એનાથી જો સિદ્ધ ન થાય તો પછી આત્મા તો ખરેખર વેદથી જ જાણી શકાય. અને આત્મા કેવો છે? એક અદ્વૈત છે, એક અને અદ્વય છે. અને છતાં તમે જુઓ કે એ જ્ઞાન છે એ ક્યારેય જે અદ્વૈતી છે એ દ્વૈતથી ભાગતો નથી, એ ભાગતો નથી, એનાથી ડરતો નથી. કારણ કે એ અદ્વૈત કોને કહેવાય? આત્મા એક અદ્વય છે, એ કોને કહેવાય જાણે છે. અને એ બસ બતાવવા માટે એ બધું જોયું પ્રમાણે 43મા શ્લોકમાં કહે છે ઇત્ય આત્મદેહ ભેદેન દેહાત્મ નિવારિતમ. અમે જ્યારે તમને આટલી બધી વાત કરી એની પાછળ એટલો જ વાત હતી કે જે અત્યાર સુધી ખોટા ખ્યાલમાં જીવી રહ્યો હતો કે તમે તરત જ તમે કહો હું એટલે કોણ? દેહ. આ બે દેહ એ જ હું છું. એટલે પહેલાં તો એનું ધ્યાન જેમાં અટવાઈ ગયું હતું, જેમાં એ રચ્યો પચ્યો હતો, એનાથી પહેલાં દૂર તો કરવું પડે. પછી એને જે વસ્તુ સાચી છે એ કહેવી પડે. જેમ પેલો એક વ્યક્તિ છે તો પોતાને ભિખારી જ માને છે, તો કે ના તું ભિખારી નથી, આ ભિખારી તારો વેશ છે, તું તો બધી અભિનેતા છે. એમ પેલો પોતે પી લીધું હશે અને પોતાને ભિખારી માનીને બેઠો છે. અભિનેતા કરોડપતિ છે છતાં પોતાને ભિખારી માનીને બેઠો છે. ત્યારે કહેવું પડે કે ભાઈ તું પાણી છાંટવું પડે તો પાણી છાંટવું પડે, ભેગા ધૂળ મારવી પડે તો પડે, પણ કેવું પડે કે તું ભિખારી નથી, તું તો અભિનેતા છે. એમ અત્યાર સુધી પોતાને જે દેહ માન્યો છે એને કેવું પડે છે કે તું આ દેહની મર્યાદા એ તારી નથી. જેમ એનાથી કેટલી રાહત થઈ છે કે આ તું દેહને હું માને છે, આ દેહની મર્યાદાને તારી માને છે, દેહના આકારને તારો માને છે. અને એમાં તો કેટલી સમસ્યા છે. આ દેહનો આકારને હું માનવું એટલે કેટલા તક થાય, ભાઈ મારું આંખ બરોબર નથી, પ્લાસ્ટિક સર્જરી કરાવો, આંખને આમ કરો ને પેલું કરો. સ્વામીજી વાત કરે ને કે આઈબ્રો માટે એક બેન આખું અમેરિકામાં મકાન બનાવી દીધું. કારણ બધા એમ કે મારી આઈબ્રો આમ નથી ને આમ નથી. સ્વામીજી કે મકાન ક્યારે કર્યું? કે સ્વામી બસ આટલું જ આઈબ્રો કરતા કરતા ખાલી એમ. કારણ કે હું આકાર, આ દેહનો આકાર એ હું છું. ભલે કમાઈને વાંધો નથી, મકાન બનાવે એની સામે વાંધો નથી, પણ કહેવાનું તાત્પર્ય એ છે કે દેહના આકારને હું માનીને લોકો કેટલા પીડાતા હોય છે. આ દેહની મર્યાદાને હું માનીને લોકો કેટલી પીડાય છે. મારું અપમાન, સૂક્ષ્મ દેહને માનીને મારું અપમાન થયું, હું સફળ છું, નિષ્ફળ છું એટલા માટે આ શરીર છોડી દો. સ્વામીજી અડધી ઉંમર તો ગઈ, હવે અડધી બાકી રહી, હવે મોટી પતાને પૂરી કરી દો. કેમ? મારું ધારે નથી થયું, મારે આ મુશ્કેલી પડી, મારે પેલી મુશ્કેલી પડી, હું કશું છેટી મારી પાસે. એટલે તારા હાથ પગ તો છે ને, તું બધું ઊભું કરી શકીશ, પણ તું શરીરને ત્યાગ કેમ કરવા માગે છે? કારણ કે શરીરને હું માનું છું. એટલે પહેલાં એને એમાંથી મુક્ત કર્યો. જેમ પેલો 10મો ખોવાઈ ગયો, બરાબર, શોધાશોધ કરે છે છોકરાઓ, વાર્તા તો ખબર જ છે. અને ત્યારે એ શોધાશોધ કરીને નિરાશ થઈને બેઠા છે, ત્યારે પેલા વડીલ આવે છે અને કેમ બેઠા છે શાંતિથી? શું થયું તમને? છોકરા તો દોડાદોડ જ કરતા હોય. અને કહે છે
કે દાદા અમે 10 જણ નીકળ્યા હતા, 10મો ખોવાઈ ગયો. મેં જોઈ લીધું 10મો ક્યાં છે, કે 10મો તો એ મળી જશે. એટલે શાંતિ થઈ ગઈ. એમ અહીંયા પણ આપણને જ્યારે અહીંયા કહેવામાં આવે છે કે દેહથી આત્મા જુદો છે, એટલે એમાં આત્મત્વનું નિવારણ કરવામાં આવે છે. એટલે કે આત્મા દેહથી જુદો છે, પણ એવું નથી કીધું કે દેહ આત્માથી જુદો છે. ખ્યાલ આવ્યો? દેહ આત્માથી જુદો છે એવું નથી કીધું. એટલા માટે જ કહે છે કે પહેલા ઇતિ આત્મદેહ ભેદેન દેહાત્મા નિવારિતમ ઇદાનીમ દેહ ભેદસ્ય હિ અસત્વમ કુટુંબ ઉચ્યતે. અમે તમને સ્પષ્ટ રીતે બતાવીશું. અત્યાર સુધી મેં તમને એટલી જ વાત કરી કે આત્મા દેહથી જુદો છે. જેમ ભિખારી છે, ભિખારી અભિનેતાથી જુદો છે, પણ અભિનેતા ભિખારીથી જુદો છે. A is equal to not B, એટલે કે અભિનેતા ભિખારીથી જુદો છે, પણ ભિખારી છે એ અભિનેતાથી જુદો નથી. કારણ કે ભિખારીના જે હાથ છે, આંખ છે, જે કંઈ છે એ અભિનેતાથી જરાય જુદો નથી. એટલે કે કેવું છે? ભિખારી મિથ્યા છે. બસ એટલે કે છે એ જ રીતે અમે તમને આ દેહ ઇદાનીમ દેહ ભેદસ્ય, જે દેહમાં દેહ છે એ તમે અત્યાર સુધી માનતા હતા કે સત્ય છે, પણ દેહ પણ કેવો છે? દેહ છે આત્માથી ભિન્ન નથી. દેહ તો આત્મા પર આધારિત છે, એટલે કે મિથ્યા છે. એ બતાવવા માટે 43 શ્લોકમાં કહે છે, વાંચીએ છે ચૈતન્યસ્યૈક રૂપત્વાत् ભેદો યુક્તો ન કર્હિચિત જીવત્વં ચ મૃષા જ્ઞેયં રજ્જૌ સર્પગ્રહો યથા. એટલે કે છે ચૈતન્યસ્ય એક રૂપત્વાत् ભેદો યુક્તો ન કર્હિચિત. તમે એમ કહો છો કે આ દેહ જુદો અને જગત જુદો, આત્મા જુદો, પણ એ ખરેખર શક્ય જ નથી. કારણ કે આત્મા એટલે શું? ચૈતન્ય. આત્મા એટલે ચૈતન્ય, સચ્ચિત આનંદ. ચૈતન્ય એ તો એક જ છે, પણ અમને તો આત્મા અનેક દેખાય છે. બરોબર છે, તને આત્મા અનેક દેખાય છે, એનું કારણ શું છે? વિચાર તો કર. કારણ કે અનેકતા, આત્માની અનેકતા આપણે માની લીધી છે. શેના આધારે માની છે? કારણ કે દેહના આધારે. એક દેહ જુદો, બીજો દેહ જુદો. એમાં ક્યાં ના પડે છે? દેહમાં વિવિધતા છે. એક દેહ બીજા દેહ કરતાં જુદો છે, એના વિવિધતા છે, પણ એથી આત્મા જુદો છે તે કેમ બતાવે? આત્માને જુદો બતાવી દો છો. આત્માને તો વિષયીકરણ કરી શકે છે ખરો? આત્માનું વિષયીકરણ આપણે કરી શકીએ છીએ ખરા? ના. ચૈતન્ય બતાવો. ચૈતન્ય શબ્દ ન વાપરવું તો કાંઈ નહીં, પણ જેને આપણે આત્મા કહીએ છીએ એ આત્મા હું, એને હુંને બતાવો. આ હું છું ને તો એ તો શરીર છે, એ તો તારા માટે દ્રશ્ય છે, પણ મન પણ મારું છે, શાંત છે, અશાંત છે. એટલે ખરેખર આ દેહ પણ તું જે આત્મા કે છે તો નથી, એની ચર્ચા તમે કરી. પ્રાણ પણ તો નથી, ઇન્દ્રિયો તો નથી. આત્મા તો કોણ છે? ચૈતન્ય માત્ર. જે કેવો છે? આગળ જ વાત કરી 25ના શ્લોકમાં, 25ની ઘણા બધા શ્લોકમાં વાત કરી. નિર્વિકારો નિરાકારો નિર્વદ્યો અવ્યય. એટલે કે આત્મા તો નિર્વિકાર છે, નિરાકાર છે, એવો આત્મા છે. સદાકાર, વિકાર શબ્દ વાપરેલો, સદાકાર, હંમેશા રહેવાળો. અને એવા આત્માને જે પૂર્ણ છે એના પર તો આરોપ કરે છે. શેનો આરોપ કરે છે? અપૂર્ણતાનો, અધૂરપનો. એ કેટલું છે? એ કે છે બરોબર નથી. વેદયુક્ત ન કર્હિચિત જીવત્વં ચ મૃષા જ્ઞેયં રજ્જૌ સર્પગ્રહ યથા. આ તો તું તો પૂર્ણ આત્મા પર અપૂર્ણ છું, અધૂરો છું, જીવ છું માને છે.
પણ ખરેખર જીવત્વ તો કેવું છે? મુષાજ્ઞેયમ. એને તારે ખરેખર જાણવા જોઈએ કે જીવત્વ એટલે જીવપણું. જીવત્વ એટલે જીવપણું. અને જીવપણું એટલે જે પોતાને અધૂરો, ઊણો, જરૂરિયાતવાળો અને એના કારણે ક્યારેક અસહાયતા, જરૂરિયાત પૂરી ન થાય, મદદ ન મળે ત્યારે હું અસહાય છું, એકલો છું, અટલો છું. એ જીવત્વ ખરેખર કેવું છે? મૂષા છે. કારણ કે જીવત્વ તું જે માને છે અધૂરો, અણો, એ તો ઉપાધિમાં છે. અધૂરો ઉપાધિમાં છે, ઉણપ ઉપાધિમાં છે, મર્યાદા ઉપાધિમાં છે, પણ એ ખરેખર આત્મામાં નથી. એટલે જીવત્વમાં જે જીવપણું, એ જેને તું અધૂરો, ઊણો માને છે, એ સત્ય નથી. આત્મા તો પૂર્ણ છે. એ પૂર્ણ આત્મા ઉપર જેમ દોરડા ઉપર સર્પનો આરોપ કરવામાં આવ્યો, પણ એ તો ખરેખર કેવું છે? મિથ્યા છે. દોરડામાં જે સર્પની પ્રતીતિ થાય છે એ કેવી છે? મિથ્યા છે. એ જ રીતે આ જીવ ભાવ છે એ મિથ્યા છે. અને એ બતાવવા માટે જ અમે પહેલાં તે દેહને આત્માથી જુદો બતાવ્યો. પણ હવે આ દેહ પણ કેવું છે? જે એ દેહ કે જેને હું માનું છું તો જીવ ભાવ પણ છે, એ પણ આરોપ થયેલો છે. ખરેખર આ શાસ્ત્ર શું કહે છે? કે તું શ્રુતિ કહે છે કે તું તારી જાતે દીન અસહાય માને છે. એ કેવું છે? મોટું પાપ છે. ત્યાં મહાભારતનો કદાચ શ્લોક છે કે તું તારી જાતને દીન માને છે, સત્ય નથી. એ તો આરોપ છે, અધ્યારોપ છે, અથવા તો તું મોટું પાપ કર્યો છો. કેમ? જેમ કોઈ વ્યક્તિ નિર્દોષ હોય અને આપણે એના પર દોષનો આરોપ કરીએ તો પાપ ન કહેવાય? પાપ જ કહેવાય. એ રીતે આત્મા જે નિર્દોષ છે, પૂર્ણ છે, એના ઉપર આપણે અપૂર્ણતાનો આરોપ કરે છે. એટલે અહીંયા પણ પછીના શ્લોકમાં એ જ વસ્તુ કહે છે. 44માં રજ્જત જ્ઞાનાત્મક ક્ષણે નૈવ. અહીં પણ શ્લોક વાંચવાનો છે, બરોબર? 44માં શ્લોકમાં છે રજ્જત જ્ઞાનાત્મક ક્ષણે નૈવ યદ્રજ્જુ હિ સર્પિણી ભાતિ તદ્વચ્ચિતિ સાક્ષાત વિશ્વાકારેણ કેવલા. એટલે છે જે રીતે રજ્જુ અજ્ઞાનાત ક્ષણે નૈવ યદ્વદ રજ્જુ હિ સર્પિણી. જેમ દોરડું છે એ સર્પ જ્યારે દેખાય, દોરડામાં સર્પ દેખાય છે ત્યારે કેટલો સમય લાગે છે? ક્ષણે નૈવ. પણ તેનું કારણ શું છે? અજ્ઞાનાત. અજ્ઞાનના કારણે, દોરડાનું જ્ઞાન ન હોવાના કારણે એ ક્ષણમાં એ સર્પ બની જાય છે. કોઈ સંકલ્પ પણ કરવો પડતો નથી, કોઈ પરિવર્તન પણ કરવું પડતું નથી. બસ ફક્ત એક જ છે, અજ્ઞાનાત. એક ક્ષણમાં કોઈ પ્રકારના પ્રયત્ન વગર, કોઈ સંકલ્પ પણ કરવો પડતો નથી. અને રજ્જુ સર્પિણી ભાતિ યદ્વદ રજ્જુ સર્પિણી ક્ષણે નૈવ. પણ અજ્ઞાનાત કેવી રીતે? ભાતિ તદ્વત ચિતિ સાક્ષાત. ચિતિ એટલે ચૈતન્ય. સાક્ષાત ચૈતન્ય પોતે કોઈ પણ પ્રકારના પ્રયત્ન વગર, એમાં કોઈ પરિવર્તન આવતું નથી. કારણ કે નિર્વિકાર આત્મા કેવો છે? નિર્વિકાર. ચૈતન્ય નિર્વિકાર છે. છતાં પણ અજ્ઞાનના કારણે જેમ દોરડામાં સર્પ ભાસે છે, એ જ રીતે આ વિશ્વાકારેણ કેવલા, એ ચિતિ ચૈતન્ય વિશ્વરૂપે જોવા મળે છે. બીજું કશું જ નથી. વિશ્વરૂપે એ જ જેમ દોરડું સર્પ રૂપે ભાસી રહ્યું છે, દોરડું જ માળા રૂપે ભાસી રહ્યું છે, એમ આ ચૈતન્ય એ અજ્ઞાનના લીધે એ વિશ્વરૂપે ભાસે છે. પણ ખરેખર ચૈતન્ય છે એ બતાવવા માટે 45માં શ્લોકમાં વાત કરે છે. ઉપાદાનમ પ્રપંચસ્ય બ્રહ્મણોऽન્યન્યત વિદ્યતે
તસ્માत् સર્વપ્રપંચોऽયં બ્રહ્મૈવાસ્તિ ન ચેતરત. એટલે ટીકાકાર યાદ અપાવે છે કે આપણે ચોમાસા જોયું કે જેમ રજ્જુ દોરડામાં કોઈ પણ પ્રકારના ફેર ક્ષણે એવા એ ક્ષણમાં જ આ સર્પ દેખાય છે. એની પાછળનું કારણ એ છે કે કેટલાક લોકો એવું માને છે આ જગતનો ક્યારેક આરંભ થયો, આરંભવાદ એટલે કે આ જગતનો આરંભ ઉપાદ. હા, આ જગતનો આરંભ થયો, પેલા કશું હતું નહીં, એમાંથી એક દિવસ આ જગતનો આરંભ થયો. અથવા તો આ જગત છે એ જે માટીમાંથી ઘડો તો દૂધમાંથી દહીં બને, એમાં જગતમાં પરિવર્તન થયું. તો કે આ બંને વસ્તુને અહીંયા નિરાકરણ કરવા માટે આ કહેવામાં આવ્યું છે. હવે અહીંયા શું કહે છે કે ઉપાદાનમ પ્રપંચસ્ય બ્રહ્મણો અન્ય ન વિદ્યતે. પ્રપંચનું ઉપાદાન કારણ બ્રહ્મથી અન્ય નથી. પણ પ્રપંચ એટલે શું? પ્રપંચ એટલે આપણે કહીશું કે પ્રપંચ એટલે કાવા દાવા ના. પ્રપંચ એટલે વિસ્તાર, પ્રપંચ એટલે ફેલાવો, પ્રપંચ એટલે પ્રગટીકરણ. અને એ પ્રપંચ એટલે આ બધું જે પ્રગટીકરણ થયું છે, જે ફેલાવો છે, એ આપણે જગતને પ્રપંચ કહીએ. અથવા તો એથી પણ આગળ બ્રહ્માંડ. એટલે આપણે જેને પ્રપંચ જે બ્રહ્માંડ કહીએ છીએ એનો વિસ્તાર તો જુઓ કે આપણું પૃથ્વી, આપણે વિચાર કે પૃથ્વી એટલે કેટલી વિશાળ, એમાં સૂર્યમંડળ, એમાં પછી ગેલેક્સી, અને એમાં કેટલા અબજો તારામંડળ છે એવું આપણે ભણી ગયા છીએ ને. પણ આ જે છે આ બધાનું ઉપાદાન કારણ કોણ છે? અને આ એક ગેલેક્સી નહીં, પણ આવી તો અનેક બ્રહ્માંડ છે. આપણે તો એક બ્રહ્માંડ, એમાં પૃથ્વી, સૂર્યમંડળ, અનેક અબજો તારામંડળ, બધું ભેગું થાય તો એક બ્રહ્માંડ. પણ આવું એક નહીં, અનેક બ્રહ્માંડો, રોમ રોમ પ્રતિવેદ છે. શાસ્ત્ર કહે છે, બરાબર, સ્તુતિ કરતા કહે છે રોમ રોમ વેદ છે, એક એક રોમમાં બ્રહ્માંડ છે. આ બ્રહ્માંડનું ઉપાદાન કારણ કોણ છે? ખ્યાલ આવે છે? બહુ મોટી વાત કરે છે કે આ બધા બ્રહ્માંડ જે અનેક, આપણે તો પૃથ્વી પર છે, પણ બીજા ગ્રહથી કદાચ કોઈ આવે તો એનું પણ ઉપાદાન કોણ છે? કારણ કે બીજા ગ્રહથી આવે એનો કદાચ આકાર જુદો હોય, તેને 2 આંખ બદલે કદાચ 3 આંખ પણ હોઈ શકે. હા, એલિયન, રાઈટ, એ આવે છે એમાં કે 3 આંખ હોઈ શકે, પગ વધારે હોઈ શકે, કોઈને કદાચ પૂંછડી પણ હોઈ શકે. એવા બધાનો સમાવેશ. ખ્યાલ આવે છે? આખા બ્રહ્માંડનું ઉપાદાન કારણ કોણ છે? પહેલા એ વિચાર કરો. હવે ઉપાદાન કારણ કોને કહેવાય એ પણ વિચાર કરવો પડે. કે દાખલા તરીકે આ એક ઘડો છે, બીજા ઘડા હશે. એક ઘડોથી એક નાનકડો ઘડો છે, પછી બીજો મોટો ઘડો હોય, પછી કુંજો હોય, પછી આજકાલ ચોમાસાના લીધે શું કહેવાય, ઝાડ વાવવા માટે કુંડા એ બધું હોય. પણ એ બધાનું ઉપાદાન કારણ કોણ છે? એટલે કેવી રીતે માટી ફટકન બોલી દઉં, કારણ કે આપણે જાણીએ છીએ માટી ફટકન માટી. પણ માટી એટલે શું? કે દરેકમાં જે વિવિધતા છે, કુંજો છે, ઘડો છે, આ નાનકડો ઘડો છે, તાવડી, બધું છે, પણ એમાં એક સામાન્ય વસ્તુ શું છે? તો બધામાં સામાન્ય છે એ માટી. એને કહેવાય ઉપાદાન કારણ. ઉપાદાન કારણ એટલે જેમાં બધામાં જે સામાન્ય છે તે, જે તરંગ છે, અનેક તરંગો સમુદ્રમાં ઉછળી રહ્યા છે, એ બધામાં સામાન્ય શું છે? તો વિચાર. જે અનેક અલંકારો છે એ બધામાં સામાન્ય શું છે? સુવર્ણ. એને શું કહેવાય? ઉપાદાન કારણ. તો હવે આ જગતનું ઉપાદાન કારણ શું છે? બધામાં સામાન્ય શું છે એ વિચારવું પડે. બધામાં દુઃખ દૃશ્ય વિવેકમાં આપણી વાત કરી છે
કે અસ્તિ ભાતિ પ્રિયમ નામ રૂપમ ચ પંચકમ. આ જગતની અંદર તમે કોઈ પણ વસ્તુ લો તો એમાં આ 5 વસ્તુ જોવા મળે. જેમ કે આપણો પેલો ઘડો જ મિત્ર નાનકડો, એમાં શું છે? ઘડો છે, એમાં ભાન છે અને ઉપયોગી તો છે જ અત્યારે. એટલે એ ઘડો છે, ભાસે છે, ઉપયોગી છે અને એનું એક નામ છે, એનો એક આકાર છે. નામ અને આકાર. પછી આપણે આ ટેબલ લઈએ તો ટેબલ પણ છે, એનો આકાર છે, એને ઉપયોગિતા છે અને પ્રિય છે. હવે એને આપી મને કે સફરજન છે, એનું મને ભાન છે, ઉપયોગિતા છે તરત જ દર્શન માટે, અને એને એક નામ એનું છે. એટલે તમે જગતના બધા પદાર્થો જો એક નામ છે, ભાષે છે, ઉપયોગી છે અથવા તો પ્રિય છે. ઉપયોગીનો શબ્દ વાપરો તો પ્રિય છે, મને આનંદ આપનાર છે અને નામ એનું છે. એમ રાવણ પણ છે, એનું એક નામ રાવણ છે એની ખબર છે બધાને જ, અને એ પ્રિય છે. સ્વામીજી રાવણ કેવી પ્રિય બને? રાવણ તો કેવા કામ કર્યા, માને ઉપાડી ગયો અને કેટલા એ પહેલા માતાજીને ઉપાડી ગયો તો બરોબર છે, પણ એને કેટલા લોકોને હેરાન કર્યા. બધા ઋષિઓના લોહી લઈ ગયો. લોહી શેના માટે? કે તમે મને ઘર નથી આપી શકતા, તમારે લોહી આપો. આ બધું એને કેમ પ્રિય કેવો? બરોબર છે, પણ મંદોદરીને તો પ્રિય છે ને, ભલે કોઈને નહીં તો એના પુત્રને તો પ્રિય છે, મંદોદરીને પ્રિય છે, કુંભકર્ણ બધાને ભાઈને પણ પ્રિય હોય, એટલે કોકને તો પ્રિય છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જગતના બધા પદાર્થમાં અસ્તિ, ભાતિ અને પ્રિયત્વ છે અને નામ અને રૂપ છે. બધામાં સામાન્ય શું છે? તો કે અસ્તિ, ભાતિ, પ્રિય. એ ગમે તે હોય, જગતના દરેક પ્રિય પદાર્થો પ્રિય છે અથવા તો ઉપયોગી છે. એ ભગવાને જે જગત બનાવ્યું છે એમાં કોઈ વસ્તુ અનુપયોગી છે નહીં. તમે જોજો, જ્યારે ઉપયોગ પૂરો થાય જતું રહે, ભગવાન લઈ લે છે. જ્યારે ઉપયોગ પૂરો થયો એટલે દરેક વ્યક્તિ વસ્તુ ઉપયોગ છે. બસ આ આપણને બતાવે છે જગતને જુઓ કે આમાં નામ, રૂપ અને એ શું છે? ઉપાદાન કારણ છે. દરેક વસ્તુ ઉપયોગી છે. નામ અને રૂપ ભલે જુદા જુદા હોય, પણ દરેકની અંદર ઉપયોગિતા પણ રહેલી છે. એક નામ છે, એનું નામ છે, રૂપ છે અને એની પ્રિયતા છે. પણ ઈચ્છીને જોઈને તો આપણે બીક લાગે, કેમ મારી નાખે? સર્પને જોઈએ તરત જ માણસને એને મારી નાખવાનું મન થાય, કારણ કે મને એમ લાગે છે કે ઉપયોગી નથી અને તો મને કંઈક નુકસાન કરશે. પણ ખરેખર એકદમ નુકસાન કરનાર હોતા જ નથી મોટે ભાગે સર્પ પણ આપણે એને જોઈને પ્રતિક્રિયા કરી જ નાખીશું. પણ છેવટે ખરેખર સર્પ પણ આપણો ઉપયોગી છે, વીંછી પણ ઉપયોગી છે, કીડી પણ ઉપયોગી છે. તમે જો એ સર્પ છે એ તમને ખેતીમાં બીજા બધા જીવજંતુઓને દૂર કરીને તમારી ખેતીને સારી રાખે છે અને એ રીતે આપણો ઉપયોગી થાય છે કે પણ આપણે તો અમુકને જોઈને આપણે કંઈ આમ ઉપયોગી જ નથી. મને યાદ છે શરૂઆતના દિવસોમાં ત્યાં ભાવનગર આશ્રમમાં નોળીઓ આવે, એટલે નોળીઓ આવે બિચારા શું કરવાનું છે, એ કોઈ પ્રાણીને ખાવા માટે જ આવતું હશે, પણ આપણે તો કે બરોબર નથી એટલે જ્યાંથી આવે ત્યાં બંધ કરી દીધું. પછી જ્યારે અહીં પાછા અહીંથી કે બહાર ગામ ગયા હશું, આવ્યા પૂછ્યું તો રમણ મને એક ઉંદરડો ચોખ્ખો મસ્ત બનીને બધી ઘી ખાઈ જાય, ના ખાઈ જાય. બહુ મુશ્કેલી ઊભી કરી. પછી સ્ટ્રાઇક થયો કે તમે ડટ્ટો મારી દીધો તો ત્યાં એ ઉપયોગ તમે ગડબડ કરી. દરેક વ્યક્તિ ઉપયોગી છે, પણ આપણી નજર છે ને વિચિત્ર છે. આપણી નજર નામ રૂપમાં છે, ઉપયોગિતામાં જોતા જ નથી. અને આ બરોબર નથી માટેની સાથે પેલો વ્યવહાર કરો, પેલા વ્યવહાર કરો. પણ કે છે ઉપાદાનને જોતું જોઈએ. ઉપાદાન પ્રપંચસ્ય બ્રહ્મણો અન્ય ન વિદ્યતે. આ જગતમાં પ્રપંચ જુઓ, જગતને જુઓ તો અસ્થિ ભાતિને પ્રિય એ જ બ્રહ્મ છે. એ જ, કારણ કે બ્રહ્મ એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એ અસ્થિ ભાતિ પ્રિય
એ જ છે. નામરૂપને જોવાનું છોડ, પણ તો નામરૂપને સત્યતા આપે છે. ઉપાદાન તરફ જો તો તસ્માત સર્વપ્રપંચોયમ બ્રહ્મ એવ અસ્તિ ન ઇતરત. બસ તારી ધ્યાન, તું ધ્યાન ક્યાં કેન્દ્રિત કર? અસ્તિ ભાતિ પ્રિય. નામરૂપ છે, એમાં વિવિધતા છે, પણ એ એક કેવું છે, મિથ્યા છે, એ સત્ય નથી. એને સત્યતા આપીશ તો પછી તું દુખીશ. જે સત્ય છે ઉપાદાન કારણ છે. ભલે ને માટી લઈ લે તો કોઈ નામરૂપનું કોઈ સ્થાન નથી. મૃત્તિકા એવ સત્યમ, મૃત્તિકા વાચારણ વિકારો નામધેયમ. સત્યતા મૃત્તિકા છે. એમાં જગતમાં સત્ય કોણ છે એના તરફ દ્રષ્ટિ કરીશ તો તને ખ્યાલ આવશે કે જે ઉપાદાન કારણ છે સત્ય છે. જે ઘડામાં ઉપાદાન કારણ માટી સત્ય છે, અને જગતનું ઉપાદાન કારણ કોણ છે? જે બધામાં સામાન્ય હોય એ ઉપાદાન કારણ. એ બધા જગતના કોઈ પણ પદાર્થો લે તો અસ્થિ ભાતિને પ્રિય, એ જ સત્ય છે, એ જ બ્રહ્મ છે. એના સિવાય તસ્માત પ્રપંચોયમ બ્રહ્મ એવ અસ્તિ ના તરત એકદમ બીજું બધું કહેતા હોય કે આ જગતનું ઉપાદાન કારણ અણુ છે. આપણે દરેક જણ પોતે ઉપાદાન કારણ શોધવા પ્રયત્ન કરે છે. વૈજ્ઞાનિકો શું કહે? ઘણા લોકો કે અણુ છે, પછી વૈજ્ઞાનિકો કે આ બધી ઊર્જાનો જ હતો ખેલ છે. પણ એ ઊર્જા પણ એટલે ઊર્જા પણ છે, ભાષે છે અને પ્રિય છે. એટલે ખરેખર છેવટે તો બ્રહ્મ સિવાય કરું છે જ નહીં. ભલે બધા ગમે તેનો પ્રયત્ન કરતા હોય, પણ એ છે સારું. આખું જગત છે એ બ્રહ્મથી, બ્રહ્મ જ ઉપાદાન કારણ છે, એ વ્યાપક છે. એ તરત પ્રશ્ન થયો કે બ્રહ્મ અને જગત, એ બ્રહ્મ વ્યાપક છે જગતથી. બ્રહ્મ જ કીધું ને, કારણ કે ભગવાને પણ આગળ કીધું મયા તત્મિદમ સર્વમ જગત અવ્યક્ત મૂર્તિના. કેમ ભગવદ ગીતા? હા, તેમ મારાથી જ આ જગત અવ્યક્ત મૂર્તિ દ્વારા વ્યાપક છે. હું જ આ બધામાં રહેલો છું, એને સિવાય કશું છે નહીં. એ તરત પ્રશ્ન થાય કે તો બે થાય ને, વ્યાપક વ્યાપ્ય, બે ભેદ તો ખરા ને, એટલું તો ખરું ને. પાછું પ્રશ્ન કંઈક આમ તમે કંઈક સમજાવે બીજું નીકળે છે. એટલે અહીંયા કહે છે નાનું વ્યાપ્ય વ્યાપકતા રૂપે ભેદ જાગૃતિ સતી કથમ પ્રપંચસ્ય બ્રહ્મતા. તમે કોઈ પ્રપંચમાં બ્રહ્મ સિવાય કશું છે જ નહીં, પણ વ્યાપક ને વ્યાપ્ય તો થયું ને. બધાને અસ્થિભાતિ, બધામાં વ્યાપક છે, બધામાં રહેલી છે. અને કોને વ્યાપ્ય કરે છે? વ્યાપ્ય છે જુદું. જેમ આ પાત્ર હોય દાખલા તરીકે, તો આ પાત્રની અંદર આપણે કંઈક મૂક્યું હોય આની અંદર, તો એને વ્યાપી રહેલું છે. બે જુદા તો ખરા કે નહીં? તો તમે કેવી રીતે કહો છો કે એવી રીતે આ વ્યાપક અને વ્યાપ્ય ભેદ તો છે જ, તો પછી બ્રહ્મ જ છે એવું કેવી રીતે કહી શકાય? એના માટે પછીના શ્લોકમાં કહે છે વ્યાપ્ય વ્યાપકતા મિથ્યા સર્વાત્મૈતે શાસના વિજ્ઞાતે પરે તત્વે વેદસ્યા અવસરઃ કુતઃ. એટલે પ્રશ્ન તો શરૂઆતના 41મા શ્લોકમાં થયો કે ભેદ તો સત્ય રહે જ છે ને. તો કે ના, એવું નથી. તમે બ્રહ્મ ઉપાદાન કારણ દ્વારા બ્રહ્મ જ છે એવું કીધું, છતાં પણ કે આ ભેદ તો રહે જ ને. વ્યાપક વ્યાપ્યતાનો એક વ્યાપક છે અને બીજી વ્યાપ્ય અને વ્યાપકતા. જગતના વાત કરીને વ્યાપ્ય આ બધાને, આ માટી છે આ બધામાં વ્યાપક છે, ઘડા વગેરેમાં. અને ઘડો બધું શું? વ્યાપ્ય, એનાથી વ્યાપિત છે. માટીથી ઘડો વગેરે વ્યાપિત છે અને માટી એમાં વ્યાપક છે. એ રીતે ભગવાન બોલે મયા તત્મિદમ સર્વમ જગત અવ્યક્તમ. હું બધામાં વ્યાપક છું. એટલે આપણે બધા એનાથી વ્યાપ્ત થયા એવું તો ખરું કે નહીં? તો કે ના, એવું નથી. તમે જેના વિચાર તો કરો કે કારણ કે કાર્ય, આમ પણ બીજી દ્રષ્ટિએ કાર્ય છે એમાં કારણ વ્યાપક છે. એ રીતે જગતનું કારણ, ઉપાદાન કારણ છે એ જગતમાં વ્યાપક છે. તો કે ના, એના માટે સામાન્ય દ્રષ્ટાંત તમે જુઓ કે જ્યારે સ્વપ્નમાં, કારણ કે કહે છે કે સર્વ આત્મા ઇતિ શાસના, કારણ કે શાસના એટલે શાસ્ત્ર.
તમને શિક્ષણ આપે છે અથવા તો આજ્ઞા પણ કરે છે. બધું શું છે? સર્વ એવો આત્મા, આત્મા જ સર્વ છે. બૃહદારણ્યક ઉપનિષદના આ બધું સર્વ આત્મા છે. તો એ વસ્તુ તમે અનુભવ પણ કરો છો. એ તમે વિચાર કરો, શાસ્ત્ર તો કહે જ છે, પણ જેમ આપણે રાત્રે સૂઈ ગયા અને દાખલા કે મારી વાત જ કરી અને સ્વપ્ન આવે અને સ્વપ્ન અમને પ્રવચન તો ચાલતા હોય એટલે પછી થાય કે આપણે ત્યાં નર્મદા કિનારે ગયા અને બધા આવ્યા છે નર્મદા કિનારે, કારણ કે આ વખતે જવાનું નહીં માટે સ્વપ્નમાં નર્મદા કિનારે ગયા, ઉપનિષદ પ્રવચન ચાલે છે અને બરાબર અહીંયા કદાચ જે સમજાવવામાં સ્પષ્ટતા કોઈના મોઢા પર ન દેખાણી હોય ત્યાં બરોબર પાછું ક્લિયર કરી દીધું, બધું કર્યું અને પછી બરોબર સમજાઈ ગયું ને આપણે, હા હવે બરોબર બધાને સમજાયું. ઉઠ્યા કશું નહીં, બધું ક્યાં હતું? હું જ આત્મા એવદમ સર્વમ. જ્યારે હું જાગું છું ત્યારે જે અનેક વિવિધતા જોઈ મેં, વ્યાપક વ્યાપ્ય હું જ ખરેખર, ત્યારે આ બધા શ્રોતાના હું વ્યાપક હું જ હતું, બરાબર. પણ છતાં કયું હતું? એ મારા સિવાય ખરેખર બીજું કશું હતું જ નહીં. એટલે એ તે કહે છે કે તમે જે માનો છો એ ભેદ માનો છો, એ ભેદ કેવા છે? ઉપર છેલ્લા છે બધામાં. એમ સુવર્ણ એ સત્ય છે, અલંકારમાં અનેકતા છે. સુવર્ણ અલંકારમાં વ્યાપક છે. તો કે એ કેવું છે? એ વ્યાપક બરોબર છે, પણ કેવું છે? મિથ્યા છે. ઇતિ જ્ઞાતે પરે તત્વે, ત્યાં સુધી પર તત્વને જાણીએ ત્યાં સુધી આ બધા ભેદ છે. પણ ખરેખર શાસ્ત્ર કહે છે આત્મા એ વિદમ સર્વમ, આ આત્મા એક છે. એટલા માટે આત્મા છે કશું છે જ નહીં. અને એટલા માટે આગળ પણ કહ્યું કે દેહ આત્મા કુતઃ, આ દેહને આત્મા કેવી રીતે કહી શકાય? એટલે આ બસ મહત્વની વસ્તુ છે. ચૈતન્ય પર દ્રષ્ટિ આપે તો ભેદ ઉપર દ્રષ્ટિ આપે છે, વ્યાપકતાને જોવે છે. ખરેખર તો જરાક શાંતિથી બેસીને વિચાર તો કર. પણ આપણે તો ક્યાં છે? ભેદમાં જ રસ છે. ગમે ત્યાં જઈએ, શિબિરમાં જઈએ તો આ ભાવનગરવાળા, આ ખંભાતવાળા, ભલે મિત્રતા હોય પણ છતાં ભેદ પડે. અને જો એને છે ને આ એમની વ્યક્તિ છે માટે એને આપ્યું અહીંયા, મને અહીંયા આપ્યું. ભેદ આવે એટલે શું થયું? પણ ખરેખર વિચાર તો કર. આ તું જેને મારાથી જુદો માને છે, આ ભાવનગર, મુંબઈ, આ ખંભાતવાળા જુદા જુદા જે માને છે અને એના લીધે દુઃખી થઈ છે ને કે જો એને કેમ મળ્યું, મને કેમ ન મળ્યું? પણ એ ખરેખર એ ત્યાંથી જોઈને કહે છે, દેહથી બેસીને. તો દેહથી એમ કહે છે કે અમે અહીંના, અમે અહીંના, અમે અહીંના. પણ દેહથી ઉપર જરા તો ખરો, શાંતિથી વિચાર તો કર કે તું કોણ છે? આપણે માની લીધું છે કે હું દેહ છું, હું મન છું, હું બુદ્ધિ છું. પણ શાંતિથી બેસીને વિચાર કરીશ તો તને ખબર પડશે એ ખરેખર ચૈતન્ય સિવાય કશું છે જ નહીં. આ ચૈતન્ય જ આ બધા રૂપે ભાસી રહ્યું છે. ચૈતન્ય જ ભાસી રહ્યું. ભેદ ક્યાં રહ્યા? જેમ ખાંડના રમકડા, ખાંડમાંથી બના રમકડા અનેક દેખાય છે અને પછી બાળકો ઝઘડા કરે કે મને કેમ હાથી આપ્યો અને ઘોડો આપ્યો અને આ આપ્યું. પણ એ નામ રૂપમાંથી જરા ઉપર તો ઉઠ, ચૈતન્ય તરફ દ્રષ્ટિ કર. એટલે કહે છે કે વ્યાપકતા મિથ્યા છે. તને જે ભેદ દેખાય છે એ મિથ્યા છે. જેમ હમણાં જાતે કે તરંગ અનેક હોય. આપણે સ્વામીજી ઘણી વખત વાત પણ કહેતા, યાદ આવી મને એકદમ. કેમ સ્વામીજી આવી તો વાત આપણે ઇન્ડિયન ઓશન, ભારતીય ઓશન, સમુદ્ર, ભારતીય સમુદ્ર શું કહે છે? ભારતીય સમુદ્ર હિન્દી મહાસાગર. ઓકે, આપણી ભાષામાં હિન્દી મહાસાગર. અને પછી બીજો જે છે અરબી મહાસાગર, બરાબર. બંને મહાસાગર એ દૂર તો છે જ નહીં. આપણે અરબી મહાસાગર પાડીને વ્યવહાર માટે નિર્ણય કરીએ, બરાબર. અને પછી કે આ બંને જુદા છે. જેમ આપણે ક્રિકેટમાં એ જ કરીએ છીએ ને, ક્રિકેટમાં પેલા નિર્ણય કરીએ કે નિયમ બનાવવો પડે કે ભાઈ ક્રિકેટ રમવું હોય તો એટલા જ ખેલાડી હોય, એથી વધારે નહીં. બધાએ આવી જાય, કદાચ બધાને રમાડી શકાય નહીં, એટલા જ ખેલાડી હોય. પછી અહીંથી એટલું અંતર હોય ત્યારે રન પૂરો થાય, જો રન તમે આટલું કરો તો આમ થાય. બધું નિર્ણય કરીએ, નિયમ આપણે બનાવીએ અને પછી હારી ગયો, જીતી ગયો, હર્ષ અને શોક બધા આપણે બનાવીએ છીએ. આપણે નિર્ણય પેલા કરી લીધો કે આ દેહ હું આત્મા છું
દેહને જ હું આત્મા માનું છું. એનાથી ઉપરથી એના માટે આપણે વાત કરતા હતા સ્વામીજી, હિન્દી મહાસાગર અને અરબી મહાસાગર. એટલે અરબી મહાસાગરનો એક તરંગ છે એ જોયા કરે કે મારા જીવો જેવો તરંગ છે, એ તો હંમેશા પ્રસન્ન જ હોય છે. હું તો સતત દર્યા કરું છું. હમણાં પછી બીજું તરંગ આવશે, મને પછાડી દેશે, મારું શું થશે શું થશે, હું તો સતત ડરમાં ચિંતિત હોઉં છું અને પૂરો મારા જેવો જ દેખાય છે. પણ એ હિન્દીમાં સાગરવાળો જે તરંગ છે એટલો મસ્તીથી હોય છે, કોઈ દિવસ એના મોં પર ચિંતા જોવા મળતી નથી. એટલે એને તું શું કરું? એવું સાંભળ્યું છે કે તમારે જેવું હોય તો શિષ્ય તેહમ સાધીમાં કામ કરવાનું. તમે મિત્ર ભાવ પૂછો, કદાચ ન જવાબ આપે માટે એને શરણે ગયો અને કહે છે તારી પ્રસન્નતાનું કારણ શું છે? તું મારા જેવડો જ દેખાય છે, પણ આમ કેમ છે? એટલે પછી એને કીધું કે જો ભાઈ, ભય કેમ લાગે છે તને? કારણ કે તું તારી જાતને તરંગ માને છે, પણ હું તરંગ છું ને તું તરંગ છું, પણ બંનેનું સત્ય શું છે? ઉપાદાન કારણ શું છે? તો એ તો પાણી. પણ મોટું તરંગ તને બીક લાગે છે ને, એનું ઉપાદાન કારણ શું છે? તો પછી તો મોટું પણ છે તો એનું પાણી છે, પાણી જ છે. બસ પાણી છે એ આપણને સત્ય છે, એ તરફ હું મારી દ્રષ્ટિ રાખું છું. એટલે મને ભય નથી લાગતો કોઈને. હું તો રહેવાનો છું, પાણી રૂપે હું રહેવાનો જ છું. એમ આ જ્યારે સમજાય કે હું ચૈતન્ય છું, અને સ્વામીજી વાત તો કે હું ચૈતન્ય તરીકે જોઉં, ત્યારે ખબર પડે કે મારા જેવું કોઈ છે જ નહીં. હું જ છું મારા જેવું. મારા જેવું કોઈ છે જ નહીં. એટલે શું? તમે અભિમાનની વાતો છો, મારા જેવું કોઈ છે જ નહીં. અભિમાન નહીં થયું, બધા કહી શકે મારા જેવું કોઈ છે જ નહીં. કે પૂરો તરંગ છે એ પણ કે હું પાણી છું, બીજો તરંગ કે હું પણ પાણી છું. એમ આપણે પણ કહી શકીએ કે મારા જેવું કોઈ છે જ નહીં. તો પછી તો વેદાંત તો અભિમાન વધારવાની વાત કરે છે. તો કે ના, જેથી જરા આગળ કહે છે. પહેલાં શું કહે છે કે મારા જેવું કોઈ છે, આઈ એમ ધી યુનિક પર્સન. પછી બીજું સ્ટેપ બાકી છે ભાઈ. અહીંયાની વાત કરી તો મને અભિમાન બાળકો છો, તો કે હું જ છું, મારા જેવું કોઈ બીજું નથી, પણ બીજું કોઈ છે જ નહીં. પહેલાં કે મારા જેવું કોઈ છે નહીં, પછી કે હું જ છું, બધું જ હું જ છું. પછી ક્યાં અભિમાન કરવાની વાત છે? એટલે એ જ વાત એ કે છે આત્મા એમ એકદમ સર્વમ આત્મા એથી શાસનાત. બધું આત્મા જ છે, હું જ છું. આ મારી વિભૂતિ છે. પહેલાં કે હું યુનિક છું, કારણ કે મારી જાતને દિનહીન માનતો તો મારે શરૂઆત એમ કહેવું પડે કે હું જ છું, મારા જેવું કોઈ બીજું છે નહીં. પણ પછી કંઈ કહે છે શાસ્ત્ર, જરાક આપણો વિચાર કર તો આત્મા સિવાય બીજું કશું છે જ નહીં. એટલે હું જ છું એવું ઇતિ જ્ઞાતે પરે તત્વે. જ્યારે આ રીતે પરમ તત્વનું ચિંતન કરવામાં આવે ત્યારે ભેદસ્ય અવસર કૃતઃ. તો ભેદને અવસર જ ક્યાં મળે છે? એટલે ભેદ નથી તો ભય નથી, ભેદ નથી તો દુઃખ નથી, પીડા નથી. એ જ્યારે જોતો ખરો. કારણ કે આપણે બીજું દ્રષ્ટાંત પણ આપણે આપ્યું છે કે જેમ આ શરીર છે એ શરીરમાં હું સર્વત્ર વ્યાપ્ત છું. માટે આ દાંત છે જીભને કચડી નાખે તો પણ મને આપણે ગુસ્સો નથી આવતો. એને પર ગુસ્સો નથી કરતા. પણ આ જુદો, અરબી જુદો ને આ જુદો, હું ઇન્ડિયન જુદા, અરબી સમુદ્ર જુદો, આ જુદો, નિયમ બનાવ્યો અને કહે છે ગમે તે હોય બધું શું છે? આત્મા એ એકદમ સર્વમિતિ જ્ઞાતે વેદસ્ય અવસર કૃતઃ. બસ એટલી જ વાત છે કે જરા શાંતિથી તારી જાતને તું મૂલો. આપણે અત્યાર સુધી દેહથી જ મૂલવતા આવ્યા છીએ, અને એના કરતાં શાસ્ત્ર જે કહે છે એ દ્રષ્ટિથી તો તું ચૈતન્ય છે. પણ એના માટે આપણને હું છું, ભાસું છું અને પ્રિય છું, એ એટલું જ. એટલે એટલી સરળતા હોવી જોઈએ, કારણ કે એટલી સરળતાની અપેક્ષા રાખે છે. પણ આપણે તો એ સરળતા જ્યારે સમજાય કે હું છું, ભાસું છું અને પ્રિય છું, એટલી સરળતા, એટલી નિર્દોષતા, એટલું આપણે કરવું પડે. એટલે બીજા શબ્દોમાં કહીએ એવો વૈરાગ્ય જોઈએ. બસ હું એટલું જ છું અને બીજી કશાની આવશ્યકતા નથી. અને હું એવું સમજાય ત્યારે ખબર પડે કે આ બધી મારી વિભૂતિ છે. હું મારી એટલે હા, આપણે ઘણી વખત આ દૃષ્ટાંત પણ જોયું છે કે હું જ મારી સાથે મારાથી બી રહ્યો છું, ડરી રહ્યો છું, ઝઘડી રહ્યો છું મારાથી. જેમ કે પેલો રાજાની વાત આપીને આપણે પૂરી કરીએ કે રાજા છે એ બહુ શોખીન હતો. એટલે પોતાનો વટ પડે એટલા માટે ઘણી વખત તમે જો બહેનો પણ 2-3 અરીસા રાખ્યા હોય, પછી આમ અરીસામાંથી જો કે પાછળ કેમ લાગુ છું, આમ કેમ લાગુ છું, પેલું કેમ લાગુ છું. એમ આ રાજાએ તો
કેટલા બધા અરીસા રાખ્યા હતા રૂમમાં, અને એને કૂતરો પાડેલો, પણ રાજાને ખબર હતી કે કૂતરાને અંદર જવા દેવાય નહીં, એટલે બહારનું બંધ રાખવામાં આવતું હતું. અને રાજાએ નિયમ બધાએ કીધું કોઈ ક્યારેય આ બારણું ખુલ્લું રાખવું નહીં. અને રાજા પોતે જ એક વખત એક જવાનો હતો, અને બધો પોતાની જાતે આમ અહીંથી ત્યાંથી બધેથી જોઈ કે હું બરોબર લાગુ છું ને, નીકળી પડ્યો ઉતાવળમાં. બારણું બંધ કરવાનું ભૂલી ગયા, અને એના સેવકો એમની સાથે નીકળી ગયા. એટલે સેવકને તો સેવકને બંધ કરવાનું, કે રાજાને બંધ ન કરવાનું હોય, પણ રાજા એ લોકો નીકળી ગયા. એનો કૂતરો સૂંઘતો રાજાને એ રૂમમાં પહોંચી ગયો, અને જોયું અહીં મારા જેવો દેખાય છે. આમ જોયું તો બીજો કૂતરો, ત્રીજો કૂતરો, એટલે ભાગી જવું જોઈતું હતું, પણ ભાગી ન ગયો. એને સામે આક્રમણ કર્યું, ભસતો બીજો ભસતો, બીજો બધે બાજુ જે ભસ થઈ ગઈ, એનો લોહી લુહાણ થઈ પડ્યો. રાજા આવીને કહે કે આપણો કૂતરો ક્યાંય ગયો? ક્યાંય નથી મળતો, ક્યાંય નથી. રાજા બધા જ રૂમમાં હશે, અને જોયું તો પોતાની સાથે લડીને ભેદસ્ય અવસર કૃતઃ. આપણે આપણી જાત સાથે જ લડીએ છીએ, આપણી જાત સાથે જ ઝઘડાઝઘડી કરીએ છીએ. જ્યારે એ સમજે એટલે આ બહુ મોટી વસ્તુ છે કે આપણી જિંદગી આમાં જ થતી રહે છે. આ ભેદને સત્યતા આપીને જ આપણે આપણી સાથે ઝઘડતા હોવા છતાં આપણને પોતાને જ ખબર નથી, આપણી સાથે દ્વેષ કરો, આ વ્યક્તિ સાથે બોલવું જ નથી, આ વ્યક્તિ નકામી છે, આ વ્યક્તિ સારી છે, આ વ્યક્તિ આવી છે. સતત આ બધું જ આપણે કોની સાથે કરી રહ્યા છીએ એ સમજાય, ભેદસ્ય અવસર તો શાંતિ થઈ જાય. નહીં તો પછી આમ કૂતરાની જેમ પોતાની જાતે ઘવાયા કરીએ. ચાલો સુંદર. પછી આગળ કાલે જોઈશું. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિઃ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.